સેન્ટર ઓફ એક્સિલન્સની ટેકનિકલ ટીમ ક્રિપ્ટોકરન્સી ઉપર કામ કરી રહી હતી. એ દરમિયાન શંકાસ્પદ આઈપીઓ ધ્યાને આવ્યા. એ શંકાસ્પદ આઈપીઓ ઉપર કામ કરતા એક આઈપી ભારત દેશનું મળેલું, જે આઈપી સીધું સંકળાયેલું હતું artemislab.cc. આ ડાર્ક વેબ અને ઓનલાઈન ડ્રગ્સનો ખૂબ મોટો કારોબાર કરે છે અને વિશ્વ આખામાં કુખ્યાત છે. એનું ફંડિંગ અમદાવાદના એક ક્રિપ્ટો વોલેટમાં આવેલ હોવાનું જણાયું. આ ક્રિપ્ટો વોલેટ જે છે મોહસિન મુલાની નામના વ્યક્તિનું હતું. મોહસિન મુલાનીના નાણાકીય ક્રિપ્ટોના વ્યવહારો તપાસ કરતા અન્ય 9 જેટલા ક્રિપ્ટો વોલેટ ધ્યાનમાં આવેલા, જે એકબીજા સાથે સંગઠિત રીતે આ કામગીરી કરતા હતા. મોહસિન મુલાનીનું અકાઉન્ટ જે સૌથી વધારે જોડાયેલું છે એ મોહમ્મદ ઝુબેર પોપટિયા નામનો ઈસમ છે. 2025માં ઇઝરાયલ દેશના NBCTF એટલે કે નેશનલ બ્યુરો ઓફ કાઉન્ટર ટેરર ફિનાન્સિંગ, જે ઇઝરાયલ દેશનું ટેરર ફિનાન્સિંગ ઉપર કામ કરે છે, એ NBCTF દ્વારા 2025માં અમુક વોલેટ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને કોર્ટના હુકમથી એ વોલેટો સીઝ કરવામાં આવેલા. આ વોલેટો અલ કહીરા નામનું ગાઝાનું એક ટેરર ઓર્ગેનાઇઝેશન છે, જે હમાસને ટર્કી મારફતે ફંડિંગ પૂરું પાડતું હતું. એ વોલેટ જે અલ કહીરાનું હતું એમાંથી સીધા પૈસા મોહમ્મદ ઝુબેર પોપટિયાના 2 વોલેટમાં આવતા હતા અને મોહમ્મદ ઝુબેરના પોપટિયાના વોલેટમાંથી આ પૈસા અન્ય આ ગ્રુપના મેમ્બરોના ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થતા હતા. ત્યારબાદ આ તમામ આરોપીઓના ક્રિપ્ટો વોલેટનું એનાલિસિસ કરતા ધ્યાન પર આવેલું કે અમેરિકાની સંસ્થા છે ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલ, જેમ ભારતમાં FIU છે એ રીતે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે OFAC, એ આ રીતે આતંકવાદ, ડ્રગ નેટવર્ક અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ડાર્ક વેબ અને ડીપ વેબમાં થતી હોય એમાં એ લોકો ક્લસ્ટર આઈડેન્ટિફાઈડ કરી અને વર્લ્ડ આખા માટે નોટિફાઈડ કરે કે આ ક્લસ્ટરો છે. એ પૈકીનું એક ક્લસ્ટર છે અંસાર અલ્લાહ ઉર્ફે હુથી, જે યમનનું ઓર્ગેનાઇઝેશન છે અને જેને ઘણા બધા દેશોએ આતંકવાદી ઘોષિત કરેલું છે. એ યમનના જે ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન સાથે આ મોહમ્મદ ઝુબેર પોપટિયાનું વોલેટ સીધું પણ માર્ક કરવામાં આવેલું હતું OFAC સંસ્થા દ્વારા. આમ આ લોકોના વોલેટ અલગ અલગ ક્રાઇમ સિન્ડિકેટ, ટેરર નેટવર્ક અને ડ્રગ સિન્ડિકેટ સાથે જોડાયેલા હતા. આ લોકો પૈસા મેળવતા